એક તરફ ભારે વરસાદે રાજ્યભરમાં કહેર કરી છે, લોકો હેરાન પરેશાન છે, પરંતુ બીજી તરફ જે જંગલ વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ પડતા સુંદર ઝરણા પણ દેખાઈ રહ્યા છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને જે રાજપીપળા વચ્ચેના રસ્તો છે ત્યાં કુદરતી ઝરણું છે, જેને માંડળ નજીકનો જે વિસ્તાર છે જ્યાં પ્રવાસીઓ તમે જોઈ શકો કે આવી રહ્યા છે। લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે તો આ ઝરણાને જોઈને તેઓ અચકાતા નથી। ત્યારે કેટલાક પ્રવાસીઓ છે તેઓને પૂછીશું, તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી હા, તમને ખબર હતી કે આ ધોધ છે કે આ ફરતા ફરતા ત્યારે જોયું? ના, ફરતા ફરતા જોયો। આમ તો સારું છે, સાહેબને ખબર હતી એટલે તમને કેવું લાગ્યું અહીંયા દ્રશ્ય? બહુ નેચરલ સારું છે, એન્જોય કરવો જોઈએ અને ટુરિઝમ રીતે પણ સરકારે અહીંયા વિકાસ કરવો જોઈએ એવી અમારી ઈચ્છા છે। તો તમે જોયું કે હજુ પણ પ્રવાસીઓ જે અહીંયા આવી રહ્યા છે ને ખાસ કરીને આ જે વિસ્તાર છે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે, રાજપીપળાથી ડેડિયાપાડાનો જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે જે કુદરતી ધોધ છે એ કુદરતી ધોધ જે પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે ને તમને દ્રશ્ય બતાવીશ કે આ જે ધોધના દ્રશ્ય બતાવીશ કે આ ધોધ જે છે નેચરલ છે કે વરસાદ પડવાના કારણે આ રીતે જંગલ વિસ્તારમાં જે ઝરણાઓ અને ધોધ વહેતા હોય છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। ત્યારે એક તરફ વરસાદનો કહેર છે, બીજી તરફ જંગલ વિસ્તારની અંદર સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।